લોકસંગીત અને મણિયારાનું જે ગૌરવ કહી શકાય એ મુરુભાઈ બારોટ હાલ આપણી વચ્ચે રહ્યા નથી, ત્યારે તેમની સાથે વર્ષો સુધી જેમની સાથે જોડાયેલા છે અને અનેક દેશોમાં જેમણે મણિયારો રાસ રજૂ કરી અને પોરબંદરને જેમણે ગૌરવ અપાવ્યું છે, જેમનો પહાડી અવાજ અને રાણાભાઈ શીડાના જે મેર જવા મર્દો છે જે રીતે મણિયારો રાસ રજૂ કરતા હતા, એ મુરુભાઈનો જે પહાડી અવાજ છે એ હવે સાંભળવાની મળે એ અલિપ્ત થઈ ગયો છે। ત્યારે જેમની સાથે વર્ષો સુધી જોડાયેલા હતા, જેમને પારિવારિક સંબંધો હતા, તેવા રાણાભાઈ શીડા રાણાભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। જે રીતે વાત કરીએ મુરુભાઈ, એમની ઓળખ શું? મુરુભાઈ એટલે મણિયારો ને મણિયારો એટલે મુરુભાઈ। મુરુભાઈની ગરથુથીમાં એવો અવાજ તાકાતવાળો હતો, શૌર્યને લગતો હતો કે એ શૌર્ય ગીત બોલે અને મણિયારો રમાતો હોય ને જુવાનિયા રમતા હોય એની તાકાત બે ગણી થઈ જાય। મુરુભાઈ જ્યારે અમારે ગાવામાં મણિયારામાં ન હોય અને બીજાને અમે લઈ જઈએ ત્યારે અમે જોઈએ એવું પરિણામ ન આપી શકતા, પણ મુરુભાઈમાં એવી તાકાત હતી કે દિલથી મહેનત કરીને પહાડી અવાજમાં એ રજૂ કરીને દરેકના પ્રેમથી દિલ જીતો લેતો, અને એ અવાજ અમને મળશે કે નહીં અમને એ હવે શંકા છે। કારણ કે તમે તો વર્ષોથી એમની સાથે, એમની સફર ક્યાંથી શરૂ થઈ? અમે વર્ષોથી એની સંબંધ છે। મારા બાપદાદા અને મુરવાતાના બાપદાદા ભાઈબંધ, પછી અમે ને મુરવાતા ભાઈબંધ, પછી અમારા છોકરાઓ ને મુરુભાઈના છોકરાઓ એ પણ ભાઈબંધ ને મિત્ર, 3 પેઢીની અમારે સગાઈ છે। એટલે મુરુભાઈએ જે વિદાય લીધી છે એને અમને આજે બહુ અફસોસ થાય છે। તમારા એની સાથેના કયા એવા સ્મરણો છે કે તે તમને હજુ યાદ હોય, કે એવી જે બનાવ બન્યો કે મુરુભાઈ તમે સાથે હોય, વિદેશ ગયા હોય, એવી કોઈ ઘટના ખરી? હાજી, મુરુભાઈ માટે તો વિદેશમાં અમે જે એટલા 15 દેશોમાં ફર્યા, અને 15 દેશોમાં જ્યારે એનો અવાજ, પછી નહેરુ સ્ટેડિયમ હોય કે વિદેશ સ્ટેડિયમ હોય કે રોયલ આલ્બર્ટ હોલ લંડનનો હોય, જે એનો અવાજ રજૂ અને શરૂઆત કરતા તાકી છાયા બાંધાઈ જતી હતી, અને એટલી બધી માણસ જે ગુજરાતી ન સમજતો હોય તો પણ એની જે અવાજમાં જે લાગણીને જે સાંભળતા હતા એ એકદમ શાંત બનીને બધા સાંભળતા હતા અને એને પણ આનંદ આવતો હતો। ને એ મુરુભાઈમાં કુદરતી શક્તિ હતી કે જે અમને હજી કોઈ બહુ જોવામાં મળે નથી। મુરુભાઈએ ઘણા છોકરાને તૈયાર કરવામાં મહેનત કરી છે, તો મુરુભાઈ જ હતા, એના જેવા હજી એમને મળ્યા નથી। ખાસ ભાઈ એમની પાસે લોકસંગીતની ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે હજુ પણ એમની પાસે અકબંધ હતી, કે જે જૂના તમારા મણિયારા રાસના જે શબ્દો હતા, જે બુકો હતી, એ એમની પાસે હતી। એના વિશે શું કહેશો? મુરુભાઈને આ બાબતનો તો ખૂબ શોખ હતો, લોકગીત, મણિયારા, લગ્ન ગીત, કોઈ પણ, અને એની પાસે જે સાહિત્ય હતું એ સાહિત્ય હું જાણું છું, અને જ્યાંથી સાહિત્ય મળે ત્યાંથી એકત્રિત કરીને એનો આખો કબાટ સાહિત્યનો ભર્યો છે। અને જ્યારે કોઈને મણિયારો કે લોકગીત કે ભજન કે કંઈ જરૂરિયાત પડે ત્યારે પ્રેમથી એ આપતા હતા, એ પ્રસાદી તરીકે આપતા હતા। એટલે એને બાપદાદાના વખતથી આ સાહિત્યનો ભંડોળ છે, અને એનાથી અનેક ગણો ભંડોળ મુરુભાઈએ ભેરો કર્યો। ખાસ કરીને શબ્દો જેમનો અવાજ હતો એ અવાજ હવે મળે ખરું ને એની ખોટ કદી પૂરાશે ખરી? હા, મણિયારાની ખોટ અમને નથી લાગતું કે પૂરાય, પણ એનો અવાજ છે એ અવાજ અમને કોઈ દિવસ એ કાનમાંથી બહાર નીકળે એમ નથી, અને એની ખોટ અમને અત્યારે જે પુરાણી ઓલી છે એમાં અમને કોઈ બીજો માર્ગ સૂચતો નથી કે આની કક્ષાએ કોઈ આવી શકે। અરે ભલા ગાયક કલાકારો, હું નામ નથી લેતો, જ્યારે અમારા મણિયારામાં જે રાષ્ટ્રીય કક્ષાના ગુજરાત કક્ષાના ગાયક કલાકારો હતા એ પણ મણિયારા વિલંબિત તાલમાં ગોથા ખાઈ જતા હતા, તાલ ભંગ થઈ જતા હતા, ત્યારે મુરુભાઈની માસ્ટરી જે હતી એ પ્રશંસનીય હતી। એમની ઈચ્છા શું હતી કે જે એમના મૃત્યુ બાદ મણિયારો રજૂ કરવો, કે કઈ રીતે એના શબ્દો શું હતી, છેલ્લી ઈચ્છા શું હતી મુરુભાઈની? એટલે મણિયારાએ, અમે જ્યારે બીમાર પડ્યા હતા ને પછી હાજર થયા ત્યારે અમે બેઠા હોય કે રાણાભાઈ ગાતા ગાતા વયું જવું છે અને ખાતા ખાતા વયું જવું છે। એટલે ખાતા ખાતા એ રમૂજી હતા કે ખાતા પીતા જાય ને છોકરાને વાહ નાખવી ન પડે, આવી રમૂજ કરતા, અને રમૂજમાં તો એનો મારે વર્ણન કેમ કરું, એટલો બધો એનામાં એ જે આત્મીયતા હતી કે એ ભૂલી શકાય એમ નથી। એમની ઈચ્છા હતી કે મણિયારો બોલીને પછી એમની સ્મશાન યાત્રા કાઢવી, એવું કંઈ? હાજી, મને છે ને
એ કે જ્યારે મારી અંતિમ યાત્રા કાઢો ત્યારે મારા અવાજમાં મણિયારો હોવો જોઈએ અને મણિયારાથી ગાઈને મને વિદાય કરવો જોઈએ, તો હું સંતુષ્ટ થઈશ અને મને આનંદ થશે જ્યાં હશે ત્યાં. એટલે આજે આયોજન પણ એવું કર્યું છે કે મણિયારામાં ડિજિટલ અવાજથી એની ગાડી શણગારીને એ રીતે વાંચતે ગાતે કાઢવાનું એમના પરિવારજનોએ પણ કીધું છે અને અમે પણ એવી એની ઈચ્છા પ્રમાણે રહીએ અને ઈચ્છા પ્રમાણે કામ કરીએ તો એને આત્માને શાંતિ મળશે. મુરુભાઈની સાથે હંમેશા રહ્યા છે, તેમની આંખોમાં ક્યાંક આંસુ છે, ક્યાંક દર્દ છે. હવે બારોટ સમાજના જે રાજબારોટ છે તેમની સાથે વાત કરીએ. રાજુભાઈ, જે રીતે વાત કરીએ, બારોટ સમાજનું તો આ ઘરેણું કહેવાય, જેમણે દેશ વિદેશમાં આ બારોટ સમાજનું એક નામ આગવું એવું આજે આપણી વચ્ચે રહીને શું કહેશો? બારોટ સમાજ માટે મુરુભાઈ ખૂબ ભોગ આપ્યો છે. મારા મોટાભાઈ રમેશભાઈ જ્યારે બારોટ સમાજના પ્રમુખ હતા ત્યારે એમને મુરુભાઈએ દિવસને રાત બેએ અને પોરબંદરના બારોટ સમાજે બધાએ કાંતિભાઈ બારોટ, આ બીજા ખીમજીભાઈ બારોટ, આ બધાએ ખૂબ મહેનત કરી છે. પણ મુરુભાઈ જેવો માણસ જ્યારે આ દુનિયામાંથી વયો ગયો છે એના માટે બે શબ્દો હું કહું છું તો કરે છે મિત્રતા સાચી એવા કરોડે કોક નીકળે છે, પણ નિભાવે મિત્રતા સાચી એવા મુરુભાઈ જેવા કોક નીકળે છે. જ્યારે મારા પત્નીને એમને બેન તરીકે જ્યારે માયના મારા મેરેજ થયા પછી એનો ભાઈ નહોતો, એટલે દર વખતે રક્ષાબંધનને દિવસે મુરુભાઈ સવારના 8 વાગ્યામાં એ આંગણામાં આવીને ઊભા હોય, ભાઈ બીજને દિવસે સવારમાં આવીને ઊભા હોય. એવી એક બેન નહીં પણ પોરબંદરમાં કેટલી બહેનો છે એમના દીકરાઓને ખબર નથી. રાતના 12 વાગે એ માણસ પોતાને ઘરે જતો હોય છે, પણ મણિયારો એને પી ગયો હતો અને મણિયારાને એ પી ગયો હતો. મણિયારો જ્યારે એનો અવાજ આવે, જ્યારે અમે હમણાં જ 10 દિવસ 15 દિવસ થયા છે, અમે જ્યારે કોમ્પિટિશનમાં ગયા હતા, મેં કીધું મુરુભાઈ તમારી આ હાલત છે, હવે મને કહે ના હવે જીવી લેવું ને મરી લેવું જ. રાજુભાઈ ગાતા ગાતા જઈએ તો એથી વિશેષ શું જાય, પણ ભાગ્યથી બળું કોઈ નથી. એટલે મુરુભાઈ જીવન જીવી ગયા. અમારા બારોટ સમાજનું તો એક ઘરેણું ગયું. અને મારો તો હું તો 7 વર્ષની ઉંમર હતો ત્યારથી હું ગાઉં છું, ત્યારથી મુરુભાઈ અરે મારા એવા મોટાભાઈથી વિશેષ એવા સંબંધો અને એની આજ દી સુધી એમને જાળવેલા છે. આજે એટલા મુરુભાઈ માટે શબ્દો કદાચ આપણે કહીએ તો એના માટે અમારા રાણાભાઈ કહે છે દુઓ એમના માટે કહું છું કે આપ હૃદય અધિકારનું આવ્યું નહીં અભિમાન, રંગ એક રાખ્યો સદો એવા મૂળરાજ વીર મહાન. અમારી જ્ઞાતિનો એવો હિરલો થઈ ગયો. અમારી જ્ઞાતિની અંદર આજ બારોટ સમાજની અંદર જબરજસ્ત ખોટ પડી હોય, જેમ પોરબંદરમાં મહારાણા નટવરસિંહજી બાપુજીની જે ખોટ પડી હતી એવી રીતે આજે મુરુ બારોટની ખોટ પડી. અમારી જ્ઞાતિ માટે તો ઠીક, પણ મેર સમાજ માટે, મેર સમાજના અનેક 58 જેટલા ગાયકો છે એ બધા મુરુભાઈના શિષ્યો છે, મુરુભાઈ પાસે આગળ વધીને ગયા છે. જ્યારે કોઈ પણ આવે મારે કંઈ શીખવું હોય તો હું મુરુભાઈને પૂછતો. હમણાં જ ગયા મહિને કોમ્પિટિશનમાં મારા દીકરાને અમદાવાદ કોમ્પિટિશન હતી એટલે આવ્યો મારી પાસે શીખવા. મેં કીધું હું નહીં પણ મુરુભાઈ પાસે તું શીખ કંઈક. એટલે મુરુભાઈ 2-4 ગીતો એને શીખાડ્યા અને બપોરના બેઠા હતા તે રાત્રે પછી મને કે હું જાઉં એટલે મેં કીધું જમ્યા વિના થોડું જવાય. અરે મને કે બેનનું ન ખવાય બહુ ત્યાંથી. હું એને ભૂરો કહેતો ને એ મને ભૂરો કહેતો. અમે હસતા હસતા કહેતા એ ભૂરા સવારમાં આવે એટલે ત્યાંથી કે એ ભૂરો જાગ્યો કે નહીં. પણ એનો એક ભાવ, એની એક ભાવના, અને રાણાભાઈ માટે તો એને ખૂબ એમ કે એનો પ્રાણ. છાયાની મંડળી પ્રત્યે તો એને એટલો બધો લગાવ. અને મુરુભાઈ જો ન હોય તો મણિયારો ખાલી થઈ ગયો હોય.
મણિયારોની જ્યારે એ દુઓ નાખે એટલે છાયાની મંડળી છે એ એમ થનગનાટ કરતી હોય. છાયાની મંડળીનો જે જોશ છે આપણે એમ થાય કે આ ધીંગાણામાં જાય છે. અને ભોજાભાઈ ને મોહનભાઈ ને એ બધા ભાઈ લક્ષ્મણભાઈ એ પણ એમનો પણ સ્વર્ગવાસ થઈ ગયો. આ લક્ષ્મણભાઈને આ બધા મુરુભાઈનો અવાજ પડે એટલે ધરતી ધ્રુજવા માંડે. અને એવો પહાડી ગાયક, એવો પહાડી પુરુષ કે જેના માટે અમે પ્રાર્થના કરીએ કે એમના આત્માને ખૂબ શાંતિ મળે અને પોરબંદર એમનું જે ગૌરવ છે પોરબંદર માટે કાયમ માટે રહેશે અને ભૂલાશે નહીં. જય માતા. મુરુભાઈ એ પોરબંદર પંથકનું ઘરેણું હતું. રમેશભાઈ મુરુભાઈ બારોટ આપણી વચ્ચેને શું શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરશો? આમ તો મુરુભાઈને સાંભળતા હોય ને એટલે યુટ્યુબમાં કે કેસેટમાં કે રિપીટ કરવાનું મન થાય દરેક વખતે. એક ગાયન હોય તો પણ એનું, હું નાનો હતો ત્યારે ગામડાઓમાં રાણાભાઈના મણિયારાનું ખૂબ મોટું નામ, સાયા રાસ મંડળીનું. અને મુરુભાઈને સાંભળવા એક લાવો. પોરબંદર જિલ્લામાં એક મુરુભાઈની ખોટ પડી છે અને તે બધાને વિદાય લેવાની છે, પણ આવો એક ગવૈયો કે એનો જોટો ન મળે એવો ગવૈયો આપણી વચ્ચેથી વિદાય થઈ છે. એમાં ખાસ કરીને પોરબંદર સાયા મંડળીને આજે જો ગૌરવ અપાયું હોય તો રાણાભાઈ પછી મહત્ત્વનો ફાળો મુરુભાઈ બારોટાતાનો છે. મુળવાટાને આપણે પોરબંદર જિલ્લાના તમામ સમાજના લોકોને એક મોટી ખોટ પડી છે અને શોકમગ્ન છે પોરબંદર જિલ્લો અને પોરબંદરની આજુબાજુનો વિસ્તાર. ભગવાન એના આત્માને શાંતિ અર્પે અને એની ખોટ પૂરવાની ક્ષમતા ભગવાન પોરબંદરવાસીઓને આપે એટલી પ્રાર્થના. પોરબંદરને ખૂબ જ મોટી ખોટ પડી છે. રાણાભાઈ એમનો જે દુહો, એમની જે એક જે એમને મન પ્રિય હતો દુહો, એ કયો હતો એ આપ જણાવશો? એને તો માતાજીની ભક્તિભાવથી ભરપૂર હતા. પછી વાછરાદાદાના શિવાજીનું હાલરડું, અમુક તો એના જે ફેમસ હતા એ ન સાંભળીએ ત્યાં સુધી આપણને મજા ના આવે. પણ મને પણ આજે એક એવી મોઢા ઉપરથી મારા મુખમાંથી નીકળે છે મુરુભાઈ વિશે કે મધુર સ્વરથી મહેકતો ગાયક ગુણ શિરતાજ, બારોટ બેહદ મોજીલો, મર્દ અમારો મૂળરાજ. આ મર્દ મૂળરાજ હતો, ભલે બારોટ હતો, ઓળેદરાનો બારોટ હતો, પણ સમગ્ર મેર સમાજનું ગૌરવ નહીં પણ સમગ્ર વિસ્તારનું ગૌરવ હતું. અને અનેક પોતે પણ કવિ હતો, કવિ હૃદય હતો. પોતે પણ ગરબા બનાવતા, મણિયારો બનાવતા, અમે ઘણા એના સાંભળ્યા છે. તો આ બારોટ મર્દ મારોટ એને અમે કદી ભૂલી નહીં શકીએ. આ હતા રાણાભાઈ શીડા કે જેઓ વર્ષો સુધી છાયાની રાસ મંડળી સાથે જોડાયેલા હતા. મુરુભાઈ બારોટ, જેમનો અવાજ હજુ પણ લોકોના કાને ગુંજી રહ્યો છે. આપ જોઈ શકો છો કે તેમના નિવાસ સ્થાને અત્યારે અંતિમ યાત્રા નીકળવાની છે, ત્યારે અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો, સ્નેહીઓ, સંબંધીઓ અહીં આવ્યા છે. મુરુભાઈ બારોટને પોરબંદર પંથક શબ્દોના સ્વરથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે અને ભારે હૃદય સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જીતેશ ચૌહાણ, પોરબંદર, ખબર.